ચલો ગરબાના પાસનું તો સેટિંગ થઈ ગયું છે, પણ ખાલી 2 ચણિયા ચોળી ઘટે છે. જો મમ્મી લેવાની હા પાડી દે ને તો મજા આવી જાય. મમ્મી, ચણિયા ચોળીનું તું નામ જ ના લેતી. ગયા વર્ષે જ બધી નવી બનાવડાઈ હતી. દર વર્ષે ખર્ચા ના કરવાના હોય. પણ મમ્મી, એ તો ઓલ્ડ ફેશન થઈ ગઈ. ઓલ્ડ ઇઝ ગોલ્ડ કહેવાય. પહેરો ને મજા કરો. મમ્મી, લેવા દે ને, આવું શું કરે છે? ઈ બધું જવા દે ને. તું ગરબા ગાવા કોની જોડે જવાની ઈ કે તો? ફ્રેન્ડ સર્કલ જોડે. જો તું પાર્ટી પ્લોટમાં ગરબા ગાવા જાની નો મને કઈ વાંધો નથી, પણ 12 વાગે ની પેલા ઘરે પહોંચી જઈજે. પણ મમ્મી, આટલું વહેલા? અને આ મારો નહીં, તાર પપ્પાનો ઓર્ડર છે. અને કોઈ પણ અજાણી વ્યક્તિ કઈ ખાવા પીવાની વસ્તુ આપે ને તો લેવાની નહીં, બરાબર? હા મારી માં. બીજું કઈ? સલામતી અને સંસ્કૃતિનું ધ્યાન રાખવાનું. બાકી તમારી જનરેશન તો અત્યારે ગરબામાં ડાન્સ મિક્સ કરી દે છે. એવું નથી, મને પણ ગરબા ગમે છે, પણ કંઈક નવું. જેમ કે અમારા એક મિત્ર છે ને, ઘનશ્યામભાઈ પરમાર, અને એમની ટીમે મસ્ત રાસ રચ્યો છે, જેના શબ્દ છે, ભલે નવખંડમાં જ વાડા થા